નમસ્કાર. જીએસઆરટીસીના નવા ભરતીના નિયમો આવી ગયા છે અને આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે એ જ જોવાના છીએ કે આખરે આ નવા નિયમોમાં ઉમેદવારો માટે કઈ કઈ સૌથી અગત્યની બાબતો છુપાયેલી છે. સીધી જ શરૂઆત કરીએ એક બહુ જ મોટા અને ઉત્સાહજનક આંકડાથી. ટૂંક સમયમાં જીએસઆરટીસીમાં 6000થી વધુ ડ્રાઈવર અને કંડક્ટરની જગ્યાઓ ભરાવા જઈ રહી છે. આટલી મોટી સંખ્યામાં ખાલી જગ્યાઓ એટલે સરકારી નોકરી મેળવવાની એક જબરદસ્ત સુવર્ણ તક. તો આ તકને ઝડપી લેવા માટે નિયમો સમજવા ખૂબ જ જરૂરી છે. આજના આપણા આ વિશ્લેષણમાં આપણે મુખ્યત્વે નવા નિયમો, ત્યારબાદ ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પર માટેની ચોક્કસ લાયકાત, મેરિટની ગણતરી કેવી રીતે થશે તે ફોર્મ્યુલા અને છેલ્લે સ્પોર્ટ્સ કોટાના બોનસ માર્ક્સ વિશે ફટાફટ માહિતી મેળવીશું. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ આ 2026ના નવા અપડેટ અને મૂળભૂત નિયમો વિશે. ભવિષ્યના તમામ ઉમેદવારો માટે આ પાયાની માહિતી એકદમ સ્પષ્ટ હોવી જોઈએ. 30 એપ્રિલ 2026ના રોજ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો જેના દ્વારા સીધી ભરતીના નિયમોમાં સત્તાવાર રીતે સુધારો થયો છે. અહીં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પર માટે જ આ નવા માપદંડો નક્કી થયા છે. બાકીના જૂના નિયમો તો યથાવત જ છે. હવે આપણે દરેક પદ માટેની લાયકાત વિગતવાર જોઈએ. શરૂઆત કરીએ ડ્રાઈવરની લાયકાત અને મેરિટ ગણતરીથી. ડ્રાઈવર પદ માટે સૌથી રસપ્રદ બાબત એ છે કે આમાં શારીરિક માપદંડો અને અનુભવ એમ બંનેનું એકદમ કડક મિશ્રણ જોવા મળે છે. ઉંમર 25થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને ઉમેદવાર 12મું ધોરણ પાસ હોવો જ જોઈએ. દૃષ્ટિની વાત કરીએ તો તે એકદમ સ્પષ્ટ હોવી જોઈએ અને કલર બ્લાઇન્ડનેસ એટલે કે રંગ અંધત્વ બિલકુલ ન હોવું જોઈએ. ઊંચાઈ સામાન્ય વર્ગ માટે 162 સેન્ટીમીટર અને એસસી વર્ગ માટે 160 સેન્ટીમીટર રાખવામાં આવી છે. જો કે અનામત વર્ગ અને વિધવા ઉમેદવારોને ઉંમરમાં સરકારી નિયમ મુજબ છૂટછાટ તો મળશે જ. આ તો થઈ સામાન્ય વાત, પણ ટેકનિકલ આવશ્યકતાઓ અહીં ખૂબ ઊંચી છે. આ પોસ્ટ ખાસ અનુભવી ઉમેદવારોની જ માંગ કરે છે. હેવી ડ્રાઇવિંગ લાયસન્સ અને બેઝ હોવો એકદમ જરૂરી છે. અને હા, આ લાયસન્સ ઓછામાં ઓછું 4 વર્ષ જૂનું પણ હોવું જોઈએ. આ ઉપરાંત કોઈ ટ્રાન્સપોર્ટ કંપનીમાં સળંગ 4 વર્ષ ભારે વાહન ચલાવ્યાનું પ્રમાણપત્ર હોવું ફરજિયાત છે. અહીં એક બહુ જ મહત્વની નોંધ એ લેવાની છે કે જો અનુભવના સમયગાળા વચ્ચે કોઈ બ્રેક પડ્યો હશે તો તે ગણતરીમાં લેવામાં આવશે નહીં. સળંગ અનુભવ જ ચાલશે. અને હવે જે મુદ્દો આવે છે તે ખરેખર ખૂબ જ આશ્ચર્યજનક છે. ઓએમઆર આધારિત જે લેખિત પરીક્ષા લેવાશે તેમાં પાસ થવા માટે કોઈ લઘુત્તમ ગુણ નક્કી કરવામાં આવ્યા જ નથી. સાંભળવામાં થોડું અજીબ લાગે, પણ આ સાચું છે. ઉમેદવારોએ બસ એટલું જ ધ્યાન રાખવાનું છે કે પરીક્ષામાં 0 અથવા માઇનસમાં માર્ક્સ ન આવે. 0થી વધુ માર્ક્સ લાવનાર કોઈપણ ઉમેદવાર સીધો જ આગળના તબક્કા માટે લાયક ગણાઈ જશે. તો ઓએમઆર પરીક્ષા તો પૂરી થઈ ગઈ. હવે આગળ શું? મેરિટના આધારે કુલ જેટલી જગ્યાઓ છે તેના બમણા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. એટલે કે 1:2નો રેશિયો. આ પ્રેક્ટિકલ ડ્રાઇવિંગ ટેસ્ટ 50 ગુણનો હશે અને અહીં કસોટી અસલી છે કારણ કે આમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 35 ગુણ લાવવા ફરજિયાત છે. હવે જ્યારે ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે ત્યારે 100 માર્ક્સની ઓએમઆર પરીક્ષામાંથી મેળવેલા ગુણના 40% જ ગણાશે. જ્યારે ડ્રાઇવિંગ ટેસ્ટમાં મેળવેલા ગુણના પૂરેપૂરા 60% લેવામાં આવશે. આ સમીકરણ એકદમ સ્પષ્ટ કરી દે છે કે લેખિત પરીક્ષા કરતાં પણ સ્ટીયરિંગ વ્હીલ પાછળના પ્રેક્ટિકલ કૌશલ્યને અહીં સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે. બરાબર, તો ડ્રાઈવરની વાત પૂરી થઈ. હવે જોઈએ કે કંડક્ટર પદ માટે લાયકાત અને મેરિટ ગણતરી કઈ રીતે થાય છે. કંડક્ટરની ભૂમિકા માટે આખો માર્ગ તદ્દન અલગ જ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં લઘુત્તમ ઉંમર ડ્રાઈવર કરતાં ઓછી છે. 18થી 35 વર્ષની વચ્ચેના ઉમેદવારો આ માટે લાયક છે. શૈક્ષણિક લાયકાતમાં 12મું ધોરણ પાસ હોવું જરૂરી છે અને દૃષ્ટિ પણ સ્પષ્ટ હોવી જોઈએ. પરંતુ સૌથી મોટી અને ફરજિયાત શરત એ છે કે ઉમેદવાર પાસે માન્ય કંડક્ટર લાયસન્સ અને બેઝ હોવો જ જોઈએ. કંડક્ટર બનવા માટેની ભરતી પ્રક્રિયા પ્રમાણમાં ખૂબ જ સીધી અને ઝડપી છે. ઉમેદવારો સીધી જ ઓએમઆર લેખિત પરીક્ષા આપશે. તેમાં જેઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરશે એટલે કે જેટલી ખાલી જગ્યાઓ છે તેના 1.5 ગણા ઉમેદવારોને સીધા જ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પસંદ કરી લેવામાં આવશે. કોઈ લાંબી પ્રોસેસ નહીં. ડ્રાઈવર પદ કરતાં અહીં તદ્દન વિપરીત સ્થિતિ છે. કંડક્ટર માટે ઉમેદવારોએ માત્ર એક જ જંગ લડવાનો છે અને તે છે
OMR પરીક્ષા. અહીં કોઈ પ્રેક્ટિકલ ટેસ્ટ આપવાની ઝંઝટ નથી. એટલે કે OMR લેખિત પરીક્ષામાં જે મહત્તમ ગુણ મેળવશે તેના પર જ નોકરી મળવી કે ન મળવી તે સંપૂર્ણપણે નક્કી થઈ જશે. હવે આપણે આગળ વધીએ આપણા ત્રીજા પદ તરફ, જે છે હેલ્પર. જોઈએ તેની લાયકાત અને સ્કોરિંગ સિસ્ટમ. આ પદ ખાસ કરીને એવા ઉમેદવારો માટે છે જેમણે ચોક્કસ ટેકનિકલ કે વોકેશનલ ટ્રેનિંગ લીધેલી છે. હેલ્પર માટે પણ ઉંમરની મર્યાદા 18થી 35 વર્ષની જ છે અને દ્રષ્ટિ સ્પષ્ટ હોવી જોઈએ. પરંતુ અહીં શૈક્ષણિક લાયકાતનો આખો પાયો ITI એટલે કે ઔદ્યોગિક તાલીમ સંસ્થા પર આધારિત છે. ઉમેદવારે ઓછામાં ઓછો 1 વર્ષનો ITI કોર્સ પાસ કરેલો હોવો જ જોઈએ. પણ હા, આ ITI લાયકાત અમુક ચોક્કસ ટ્રેડ્સમાં જ હોવી જોઈએ. જેમ કે મિકેનિક મોટર વ્હીકલ, ડીઝલ મિકેનિક, જનરલ મિકેનિક, ફિટર, ઇલેક્ટ્રિશિયન, શીટ મેટલ વર્કર, ઓટોમોબીલ બોડી રિપેરર અથવા કાર્પેન્ટર. આ મંજૂર કરાયેલા ટેકનિકલ ટ્રેડ્સમાંથી કોઈ એકમાં લાયકાત ધરાવવી એકદમ ફરજિયાત છે. ભરતી પ્રક્રિયાની વાત કરીએ તો કંડક્ટરની જેમ જ અહીં પણ OMR પરીક્ષા માટે કોઈ લઘુત્તમ પાસિંગ માર્ક્સ રાખવામાં આવ્યા નથી. પરંતુ જ્યારે અંતિમ ગણતરી થશે ત્યારે તેમાં એક અનોખો ટેકનિકલ લાભ ઉમેરવામાં આવશે અને ત્યારબાદ કુલ જગ્યાના 1.5 ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. આ ટેકનિકલ લાભ કઈ રીતે મળશે તે સમજીએ. હેલ્પરના અંતિમ મેરિટ લિસ્ટની ગણતરી વખતે OMR પરીક્ષામાં મેળવેલા ગુણને 90% જેટલું મોટું વેટેજ આપવામાં આવ્યું છે, જ્યારે બાકીનો જે 10% લાભ છે તે એ ઉમેદવારોને મળશે જેમની પાસે માન્ય એપ્રેન્ટિસશીપ અથવા તો NCVTનું સર્ટિફિકેટ હશે. અને હવે આ વિશ્લેષણના અંતિમ પડાવ પર પહોંચીએ. સ્પોર્ટ્સ કોટા બોનસ, જે તમામ પદો માટે સમાન છે. આ નવા નિયમોમાં રમતગમત ક્ષેત્રે જોડાયેલા ઉમેદવારો માટે એક બહુ જ સરસ લાભની જોગવાઈ કરવામાં આવી છે. પદ ભલે ડ્રાઈવરનું હોય, કંડક્ટર કે હેલ્પરનું હોય, જો ઉમેદવાર સ્પોર્ટ્સ કોટા હેઠળ લાયક ઠરશે તો અંતિમ મેરિટ ગણતરી વખતે સીધા જ 5% બોનસ ગુણ ઉમેરી આપવામાં આવશે. આ 5% ખરેખર એક મોટો ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. હવે જ્યારે આપણું આ વિશ્લેષણ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે એક બહુ જ રસપ્રદ પ્રશ્ન ઊભો થાય છે. જ્યારે પ્રારંભિક લેખિત પરીક્ષાઓમાં પાસ થવા માટે કોઈ લઘુત્તમ માર્ક્સ જર રાખવામાં આવ્યા નથી, તો પછી અંતિમ મેરિટ લિસ્ટમાં પોતાની જગ્યા બનાવવા માટે ઉમેદવારો વચ્ચે કેવી કાંટાની ટક્કર જોવા મળશે? GSRTCની આ મેગા ભરતીમાં 6000થી વધુ પદો માટે મેદાનમાં ઉતરનાર ભવિષ્યના કર્મચારીઓએ આ ગણતરી આધારિત મેરિટ ફોર્મ્યુલાને ધ્યાનમાં રાખીને જ પોતાની રણનીતિ બનાવવી પડશે.